અમરેલીના ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે ગત 17 એપ્રિલે મહેશ રાઠોડ નામના એક દલિત યુવકની મારામારીમાં થયેલી હત્યાના મામલે આખરે તંત્રની નિષ્ક્રિયતા સામે પરિવારજનોએ અવાજ ઉઠાવ્યો હતો। ઘટનાના 2 મહિના બાદ પણ યોગ્ય તપાસ ન થતી હોવાના આક્ષેપ સાથે પરિવારજનો પોતાના સ્વજનના મૃતદેહને બહાર કાઢી કલેક્ટર કચેરીએ લાવવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી અને પરિવારની આ ચીમકી બાદ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ગોપાલગ્રામ પહોંચ્યા અને પરિસ્થિતિની ગંભીરતા સમજીને આ સમગ્ર મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરવાની ખાતરી આપી છે। આ ઉપરાંત તપાસમાં ગંભીર કલમોના ઉમેરા બાબતે પણ સકારાત્મક પ્રતિસાદ મળતા પરિવારે આંદોલન સમેટ્યું છે। હવે મહેશ રાઠોડના પરિવારને 2 મહિના બાદ ન્યાય મળે તેવી આશા બંધાય છે, પરંતુ એસઆઈટીની તપાસ કઈ દિશામાં આગળ વધે છે તે જોવું રહ્યું।